Moving into the details, Union Home Minister Amit Shah virtually addressed the inaugural ceremony of GATE 2025, which is being held in Ahmedabad, Gujarat. His address highlighted the significance of the event and its role in shaping future opportunities for students across India. The ceremony marked an important milestone in the academic calendar with the participation of a wide range of students and professionals. આજે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો એન્યુઅલ ટ્રેડ એક્સપો 2025 એની શરૂઆત થવા જઈ રહી છે. એક પ્રકારથી આઝાદી પછી તુરંત ચેમ્બરની સ્થાપના કસ્તુરભાઈ શેઠના દિગ્દર્શિત એક દૂરંદેશી કદમ તરીકે થઈ અને ચેમ્બર અને ગુજરાતનો વિકાસ એ બંનેને જુદો જ ના પાડી શકાય એટલું મોટું યોગદાન ચેમ્બરે ગુજરાતના વિકાસને આપ્યું. મિત્રો, હું દેશભરમાં ફરતો સૌ લોકો ગુજરાતના ઔદ્યોગિક વિકાસની પ્રશંસા કરે. એનું મૂળ કારણ આપણા ત્યાં કસ્તુરભાઈ શેઠના નેતૃત્વમાં ચેમ્બરનો જે પાયો નંખાયો એ છે. એને આપણા યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા, એક પ્રકારથી કુને અને દુનિયામાં ગમે ત્યાં વેપાર કરવાની ધગસ, એનો પાયો નાખવાનું કામ કસ્તુરભાઈના નેતૃત્વમાં ચેમ્બરે કર્યું અને લગાતાર 75 વર્ષ સુધી ચેમ્બરે એ પરંપરાને જાળવી રાખી, સરકારો સાથે સંવાદ જાળવ્યો, જનતાના હિતોની પણ ચિંતા કરી. અનેક પ્રકારના કુદરતી આફતોમાં ચેમ્બર જનતાની સાથે ખભે ખભો મિલાવી ઊભી રહી અને આપણા ત્યાં જે જૂની શ્રેષ્ઠીઓની પરંપરાથી, મહાજનોની પરંપરાથી એને પણ જાળવી રાખવાનું કામ કર્યું. ચેમ્બર 75 વર્ષ પૂરા કરી 100 વર્ષ તરફ જાય ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે શું કરવું જોઈએ? મિત્રો, આજે સવારે હું વિચારતો હતો હું તમારી સાથે શું વાત કરું. મને લાગે છે ચેમ્બરના અત્યારના કરતા ધરતાઓએ આ 75 વર્ષથી 100 વર્ષની યાત્રાનો રોડમેપ પ્રોફેશનલી પણ તૈયાર કરાવવો જોઈએ અને ગુજરાતના વિકાસ સાથે સંરેખિત કરી